જય ગુરુ મહારાજ. મહારાજજી, એક પ્રશ્ન છે તમારી સામે રજૂ કરું છું. સાધક ગુરુ પાસેથી બોધ લીધા પછી, એટલે કે ઉપદેશ લીધા પછી પણ સાધકને અમુક પ્રશ્નો રહી જાય છે. જેમ કે મને રાગ થાય છે, દ્વેષ થાય છે, ક્રોધ થાય છે, ભય લાગે છે, એવા તમામ પ્રશ્નો ઉભય રહે છે. તો કૃપા કરી મહારાજજી, આમના કારણ શું છે અને નિવારણ શું છે એ વિશે પ્રકાશ પાડશો. જય ગુરુ મહારાજ. તો એના શું પ્રશ્ન છે, કોઈ સમસ્યા? હા, ઘણા કમ્પ્લેન કરે છે કે અમને રાગ થાય છે, દ્વેષ થાય છે, હરખ શોક થાય છે, ઘણીવાર ભય પણ લાગે છે, કરે છે. વાત તમારી બરોબર છે. અહીંયા પેલું તો સદગુરુનો જે ઉપદેશ ગ્રહણ કર્યો છે ને, ખરેખર ગ્રહણ કર્યો છે એને તો કોઈ પ્રશ્ન નથી. કેમ કે જ્ઞાનીને કોઈ પ્રશ્ન રહેતો નથી, જ્ઞાનીને કોઈ સમસ્યા રહેતી નથી. એમ એ આપણો અનુભવ છે, બરોબર? હવે રાગ, દ્વેષ, હરખ, શોક, ભય, આ જે દ્વંદ છે, પેલા તો એક વિચાર કરવા જેવો છે કે કોને થાય છે, બીજો પ્રશ્ન કેમ થાય છે, ત્રીજો પ્રશ્ન એનું નિવારણ શું છે. સમજ્યા ને? હા. હવે કોને થાય છે ત્યાં થોડું આપણે વિવેકની પરિભાષા સમજીએ. તમામ ભાવો મનમાં પ્રગટ થાય છે એમ જ્ઞાનીઓનો મત છે. તમારા સ્વરૂપમાં કોઈ વિકાર નથી, તમારું સ્વરૂપ અવિકારી છે, એ આપ જાણો છો. પણ સૌ પ્રથમ વિવેક શું કર્યું છે? વિવેક છે. વિવેક अविनाशी अचल आत्मा जगताते प्रतिकूल ऐसो ज्ञान विवेक है सब साधन को मूल. एम आ जगत છે પ્રતિકૂળ સ્વભાવ વાળું છે. આ પહેલો તો વિવેક જોઈશે. અહીંયા કન્ડિશન કરી છે આપણા શાસ્ત્રોમાં કે પહેલા તો સદગુરુ કેવા હોવા જોઈએ. જો સદગુરુ અને કહેવાતા ગુરુમાં થોડું અંતર છે, ખાલી સમજવા માટે આપણે, તો સદગુરુ શું કરે છે અને સદગુરુ કેવા હોય? પહેલા તો બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ ક્ષોત્રિય ગુરુ હોવા જોઈએ. બીજું કે એની કોઈ પણ જાતની વાસના ના હોય, તમામ પ્રકારની વાસના ક્ષીણ થઈ ગઈ છે એવા સદગુરુ હોવા જોઈએ. ચાહે શુભ અશુભ વાસના કેમ ના હોય. અને સર્વ હિતેષુ, સર્વના કલ્યાણની ભાવના લઈને જે કંઈ કરે છે એવા સદગુરુને આપણે કોટી કોટી પ્રણામ છે. અહીંયા બીજો પ્રશ્ન થાય છે કે સાધક કેવા હોવા જોઈએ? તો સાધક કેવો હોય? તર્ક વિતર્કમાં નિપુણ હોવો જોઈએ. કેવો? તર્ક વિતર્કમાં નિપુણ હોવો જોઈએ. અને આમ સંતોને શાસ્ત્રની ભાષામાં કહે છે કે સત્સંગમાં બેસવાથી, સદગુરુના સાનિધ્યમાં બેસવાથી એ સાધન ચાતુષ્ટ વાળો હોવો જોઈએ.
વિવેક વૈરાગ્ય ષડ સંપત્તિ ને મુમુક્ષતા. બોધ લીધા પહેલા આ શરીરથી હું અલગ છું એવું તો એને સત્સંગથી નક્કી થવું જોઈએ. શરીરને પોતાના રૂપમાં જુએ છે, પોતાને શરીરના રૂપમાં જુએ છે, એના માટે જ્ઞાન માર્ગ કઠિન છે. સમજ્યા? વાહ. એટલે અહીંયા સાધન ચાતુષ્ટ વિવેક એને કે છે કે હે અર્જુન, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવું. આત્મા અનાત્મા નિત્ય અનિત્યનો જે વિવેક છે એ ગુરુ ના ઘરેથી મળે છે. આ જગતના તમામ જે ભૌતિક પદાર્થ છે એ નશ્વર ને મિથ્યા છે. એટલે એવું સમજવાથી એના જીવનમાં વૈરાગ્ય પ્રગટ થાય છે. એટલે જો મૂડી વગર વેપાર કરવા જઈએ તો ઘણી વખતે નુકસાન પડે છે. એટલે આપણી મૂડી છે વિવેક વૈરાગ્ય ષડ સંપત્તિ ને મુમુક્ષતા. આવા સાધન સંપન્ન જો શિષ્ય હોય, સાધક હોય, એને સમર્થ ગુરુ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય મળી જાય તો તત્કાલ એ મુક્ત થઈ જાય છે. એને કોઈ પ્રશ્ન નથી. માટે અહીંયા સાધકને ઘણીવાર સદગુરુ ઉપદેશ આપે છે અને ઉપદેશ આપે છે છતાં નિષ્ઠાનો વિષય બનતો નથી. એને શાસ્ત્રોની ભાષામાં યોગ ભ્રષ્ટ કહે છે. ગુરુ મળ્યા છે પણ નિષ્ઠાનો વિષય નથી બનતો. પોતાને સુખી, દુખી, રાગી, ત્યાગી, યોગી આવા ભાવોને પકડાય છે. જે યોગ ભ્રષ્ટ આત્મા છે એમ શાસ્ત્રમાં વર્ણન કરેલું છે. બે પ્રકારના યોગ ભ્રષ્ટ. ગુરુ મળ્યા છે, જ્ઞાનમાં નિષ્ઠા નથી, અને બીજા અંતઃકરણ શુદ્ધ છે પણ સમૃદ્ધ ગુરુ મળ્યા નથી, એ પણ યોગ ભ્રષ્ટ થાય. શરીર છૂટી જાય એમ શાસ્ત્રોનો મત છે. અહીંયા 4 સાધન છે. એ પ્રમુખ સાધન છે. અહીંયા એક વિચારવા જેવો વિષય છે. પહેલા તો સહેલામાં સહેલો એક ઉપાય છે. કદાચ કોઈ પ્રશ્ન રહેતો હોય, કોઈ સંશય ઉદ્ભવતા હોય તો પેલા સદગુરુના શરણમાં જઈ વારે વારે સત્સંગ સાંભળવો જોઈએ. પહેલો, શ્રવણ કર્યા પછી મનન કરવું પડશે. મનન કર્યા પછી ચિંતનનો વિષય આવશે અને આખરી જે સ્થિતિ છે મનની, એ નિધિ ધ્યાસન, એ પણ તમારે પુરુષાર્થ કરવો. શ્રવણ, મનન, નિધિ ધ્યાસન આ અંતરંગ સાધન છે, તમારા અંદરના છે. એ જરૂરી છે. બોધ સાંભળે છે પણ મનન નથી, ચિંતન નથી, એટલે જોવે એટલું પરિણામ પણ નથી મળતું. ઉત્તમ અધિકારીને તે ઓન ધ સ્પોટ એને પ્રકાશ થઈ જાય છે, એમાં કોઈ શંકા નથી. સાધન સંપન્ન છે. અહીંયા શાસ્ત્રોની ભાષામાં કહીએ તો, અને હું ઘણીવાર કહું છું મારા વ્યક્તવ્યમાં કે ભેદવાદી લોકોનો સંગ કરતા નહીં, તત્કાળ ત્યાગ કર. તમારી બુદ્ધિમાં જે ભેદ ઉભો કરે છે એનો ક્યારેય સંગ નહીં કરવાનો, એનાથી દૂર રહેવાનું.
એનું પરફેક્ટ દ્રષ્ટાંત છે. એક રાજા હતા, એનો પ્રધાન હતા, તમે સાંભળેલું છે. એનું નામ, પ્રધાનનું નામ ભૃસુ છે. અને એ જે ભૃસુ છે એ રાજાનો ખૂબ પ્રેમી પ્રધાન હતો. અહીંયા સમસ્યા એક છે કે બે સમસ્યાઓ છે વ્યક્તિને, એક વિપરીત ભાવના અને અસંભાવના. આ દ્રષ્ટાંત એટલા માટે લેવું પડે છે કે વિપરીત ભાવના, જેમ છે એમ નહીં જોવું, એને વિપરીત કહેવાય. યથાર્થ દર્શન, યથાર્થ દ્રષ્ટિ મળવાથી કોઈ પ્રશ્ન સમસ્યા નથી. એટલે કે છે કે વિપરીત, જેમ છે એમ નથી જોવું, એને વિપરીત કહેવાય. અને બીજું અસંભવ, હું બ્રહ્મ ના હોઈ શકું, અસંભવ, હું પરમાત્મા સ્વરૂપ ના હોઈ શકું, અસંભવ. અને વિપરીત એટલે હું આ શરીરથી પોતાને માને છે. તમામ દુઃખોની જડો, તમામ સમસ્યાની જડો છે દેહાધ્યાસ. જે ક્ષણે તમે શરીરનો ભાવ ધારણ કરશો તો તમામ ભાવો હાવી થશે. અને એને બીજા શબ્દોમાં કહીએ તો અજ્ઞાન કે છે પ્રભુ. અજ્ઞાન, દેહાધ્યાસ, એને અજ્ઞાન કે છે. એનું વારણ કેવળ જ્ઞાન છે સદગુરુનું. દરેક વ્યક્તિ પોતાની પહેચાન શરીરથી જ આપે છે. સંબંધ માત્ર શરીરના છે અને સંબંધ માત્ર દુઃખનું કારણ છે. એટલે અહીંયા સંતો કહે છે વિપરીત ભાવના, અસંભાવના એ બેને ખાળવું પડે છે, એને એમાંથી મુક્ત થવું પડે છે. એટલે દ્રષ્ટાંત છે એક કે ભૃસુ નામનો જે પ્રધાન હતો, રાજાને ખૂબ પ્રેમ, એટલે દરબારીઓને ઈર્ષા થઈ. ઘણી વખત પ્રેમ શુદ્ધ પ્રગટ થાય ને તો આજુબાજુ લોકોને થોડી ઈર્ષા રહેશે. કેમ? એમનો દોષ નથી. એમના પ્રત્યે આપણે હંમેશા પ્રેમ ભાવ રાખવો જોઈએ. એમના પ્રત્યે કરુણા, દયા રાખવી જોઈએ. ઘણા ઈર્ષા કરે છે, ઘણા નિંદા કરે છે, ચાડી ચુગલી કરે છે. કબીર સાહેબ કહે છે કે એ લોકો તમને સપોર્ટ કરે છે આધ્યાત્મિક યાત્રામાં. નિંદા ના કરનાર મત મરો, મરો અપનો પૂત, પારકાને પાવન કરે, પોતે હરજે ભૂત. પોઝિટિવ થિંકિંગ છે પ્રભુ. એટલે અહીંયા બંનેને ખૂબ પ્રેમ છે. દરબારીઓને ઈર્ષા થાય છે, ષડયંત્ર ગોઠવાઈ જાય છે. અને ષડયંત્ર એવું ગોઠવું છે કે પડોશના રાજા યુદ્ધ કરવા તૈયાર કરે છે. અને રાજાને બધા દરબારી ભેગા થઈને કે છે કે હે મહારાજા, ભૃસુને યુદ્ધમાં, લડાઈમાં તમે મોકલો. ભૃસુને ખબર હતી કે આ લોકો મારા પ્રત્યે રાગ દ્વેષ કરે છે. ભલે રાજાની આજ્ઞાનું પાલન કરે છે, યુદ્ધમાં જાય છે, યુદ્ધ જીતી જાય છે. એટલે ભૃસુને વૈરાગ થાય છે કે હું મારા રાજ્યને સમર્પિત છું, છતાં આ લોકો કેમ આમ કરે છે, ને વૈરાગ થાય છે. એ બારોબાર યુદ્ધમાંથી ભાગી જાય છે. અને જે પેલા ભેદવાદી હતા બધા, એ લોકો રાજાને કહે છે કે ભૃસુ યુદ્ધમાં મરાયો છે
અને ભૂત થઈ અને વિચરણ કરે છે. શું કરે છે? વિચરણ કરે છે. ભૂત થઈને ભટકે છે જંગલમાં. આવું એમના કાનમાં ઝેર રેડ્યું છે. શબ્દના સુરથી ઝેર ચડ્યું, ફેણ મોડ્યું, ફેણિયા નાગે, ડંખે ને દુખ્યો બનાવે પલમાં પ્રાણ તાગે. વનમાં મોહન મુરલી વાગે. કોઈ ભેદવાદીના શબ્દોમાં પ્રભુ ના આવતા તમે સદગુરુ સંતને હૃદયથી સાંભળો. પછી રાજા શિકાર કરવા જાય છે અને ત્યાં ભૃસુને જોયો. પહેલી વાર જુએ છે તો એ ઓળખી જાય છે કે ઘણો સમય ભેળા રહ્યા છે, એટલે એને ભૃસુ છે એવું ફીલ થઈ ગયું, અંદરથી નક્કી થઈ ગયું કે આ તો ભૃસુ છે. પણ બીજી ક્ષણે એવો વિચાર આવ્યો, પેલા ભેદવાદીના શબ્દો કાનમાં પડ્યા છે એટલે તરત જ એ તો મરાયો છે, આ તો ભૂત છે. એવું યુદ્ધમાં મરાયો છે, આ તો ભૂત છે. નજીક જાય છે. ભૃસુ કહે છે હું મરાયો નથી મહારાજા, હું જીવિત છું, જીવું છું. કે બધા જે ભેદવાદીઓએ કહ્યું છે કે તું યુદ્ધમાં મરાયો છે, ભલે કહેતા. જો તમને શંકા હોય તો મને સ્પર્શ કરી જુઓ. એને સ્પર્શ કરે છે, બંને વાતો કરે છે. એટલે ઘણી વાર આપણે અસંભાવના અને વિપરીત ભાવના અહીંયા આ બેને ખાળવા માટે આપણે સદગુરુનું સાનિધ્ય સેવવું જોઈએ. સંગતું કરો તો પાનબાઈ, હાચાની કરજો, ભજનમાં રહેજો ભરપૂર. સંગતું કરો તો હાચાની કરજો, ભજનમાં રહેજો ભરપૂર. માટે સંતોની સંગત મરણે ના મૂકીએ, ચૂકીએ ના 4 દિનો લાવ. માટે સંતોમાં મન રાખો, માલતું રખે ચૂકી જાતા દાવ. માટે આપણું જીવન છે એ આપણા સંતો છે, આપણા સદગુરુ છે. હું કોટી કોટી પ્રણામ કરી અને મારી વાણીને વિરામ આપું છું. બોલે સદગુરુ મહારાજ કી જય.